સીબીએસઈ બોર્ડનું રિઝલ્ટ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું આજરોજ જાહેર થયું છે. એન્જિનિયરિંગથી લઈને આઈએએસ બનવાની ઈચ્છા વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સફળ થયેલા વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચી ઉજવણી કરી હતી. શાળા પરિસરમાં મીઠાઈ ખવડાવીને તેમના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. સફળ થયેલા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક બનવાની લઈને આઈએએસ ઓફિસર તથા એન્જિનિયર બનવાના સપના હોવાનું કહ્યું હતું. સાથે જ આકરી મહેનતના કારણે આ સફળતા મળી હોવાનું પણ જણાવ્યું હતું. મોટા વરાછાના અબ્રામા રોડ પર આવેલી સંસ્કાર તીર્થ વિદ્યાલયનું ઊંચું પરિણામ આવ્યું હતું. શાળાના આચાર્ય મનજીતસિંહ સુહાગે કહ્યું હતું કે બોર્ડ દ્વારા ધોરણ 10નું 93.66% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં શાળાનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 12મા ધોરણનું 88.39% પરિણામ આવ્યું છે, જેમાં શાળાનું સાયન્સમાં 98% અને કોમર્સ વિભાગમાં 100% પરિણામ આવ્યું છે. આ પરિણામ પાછળ શિક્ષકો, વિદ્યાર્થીઓની મહેનત અને મેનેજમેન્ટના યોગદાનથી આ પરિણામ મેળવી શક્યા છે. વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ચૂક્યો છે. ધોરણ 10 અને ધોરણ 12 સીબીએસઈ બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. શાળાના જે પટ્ટાગણમાં આપણે હાજર છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે શાળા પરિવાર છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, ખૂબ જ ઉત્સાહ સાથે આજે જે પરિણામ આવ્યું છે તેની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. શાળાનું પરિણામ કયા પ્રકારનું રહ્યું? આ એ શાળા છે કે જે સતત એનો દર વર્ષે ગ્રાફ વધતો જ જઈ રહ્યો છે. તો ત્યારે આ શાળાની જે આજના પરિણામ છે તેની તમામ માહિતી શાળાના પ્રિન્સિપલ પાસેથી જ આપણે મેળવવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ તેમની સાથે મુલાકાત કરશું. જી, આપનો પરિચય આપજો. मेरा नाम मंजीत सुहाग है, सीबीएसई डिपार्टमेंट संस्कार तीर्थ ज्ञानपीठ स्कूल। सर, आज का 10th का रिजल्ट कैसा आया है? बड़ी खुशी हो रही है मुझे बताते हुए कि हमारा 10th क्लास का 100% रिजल्ट है और हमारे स्कूल में जो टॉप किया है हमारे एक नहीं 2 बच्चों ने किया है, जिसका परसेंटेज है हाईएस्ट 94.6। अच्छा, पिछले साल के मुताबिक इस साल आपको रिजल्ट कैसा लग रहा है? एक्चुअली हमारा हर साल अच्छा ही रिजल्ट होता है और हर बार ही हमें खुशी होती है रिजल्ट आने पे। अच्छा, आप स्टूडेंट को किस तरह से तैयारी कराते हैं जिसके मुताबिक इस तरह से स्टूडेंट्स हर साल अच्छा रिजल्ट लेके आ रहे हैं? ओके, इट्स नॉट ओनली अबाउट रिजल्ट की बात नहीं है. हमारा जो काम करने का तरीका है ये सिर्फ मेरा सहयोग नहीं है, मेरे टीचर्स, सबसे ज़्यादा हमारा जो स्कूल का यूएसपी वो हमारे पेरेंट्स हैं, जिनकी सपोर्ट के बिना हम कुछ नहीं है. तो हमारे पेरेंट्स, हमारे ट्रस्टी मेंबर्स, हमारी मैनेजमेंट, हमारे टीचर्स और सबसे खास हमारे बच्चे, उनके साथ मिलके सारे प्रयास जो होते हैं वो सफलता की तरफ हमें लेके जाते हैं. अच्छा, इसी तरह से 12th का रिजल्ट कैसा आया है? ये भी बताते हुए मुझे बड़ी खुशी हो रही है. हमारे कॉमर्स का 100% रिजल्ट है और हमारे साइंस का 98% रिजल्ट है. और हमारे साइंस में जो टॉप किया है हमारे बच्चे ने वो है हमारा 96% और कॉमर्स में जिस बच्चे ने टॉप किया है उसका रिजल्ट है हमारा 95.6%. તો દર્શક મિત્રો, અહીંથી આપણે જે શાળાનું જે પરિણામ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે શાળા 100% પરિણામ લાવી રહી છે. ચોક્કસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત અહીં રંગ લાવી હોય તે આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. ત્યારે અન્ય શિક્ષક સાથે વાત કરશું અને ખરેખર જેમ કહેવાય છે ને કે વિદ્યાર્થીની સફળતામાં સૌથી મોટો યોગદાન શિક્ષકનો રહેલો છે. તો આવા જ એક શિક્ષક સાથે મુલાકાત કરશું આપણે. જી, આપનો પરિચય આપજો. मेरा नाम शिल्पा लखानी, वाइस प्रिंसिपल फ्रॉम संस्कार तीर्थ ज्ञानपीठ सीबीएसई डिपार्टमेंट। अच्छा, आज का जो रिजल्ट है उसके बारे में आप क्या कहना चाहेंगे? रिजल्ट आज का दिन ही हमारे लिए बहुत खुशी का दिन है. हर साल की तरह हमने भी अपने अगले साल से बहुत ही आगे ही रिजल्ट अचीव किया है. 10th की बात करूँ तो 10th में 100% रिजल्ट है हमारा और हाईएस्ट परसेंटेज स्टूडेंट्स एक ही रैंक पे है 94.6। अच्छा, किस तरह से मेहनत करवाते हैं आप पूरे साल? हमारी मेहनत में एक तो हमारा टीम वर्क सबसे मेन है, टीचर्स की एक क्यूमुलेटिव मेहनत रहती है, साथ में मैनेजमेंट का सपोर्ट एंड टीम वर्क जैसे डाउट सॉल्विंग, कंटिन्यूअस रिवीजन एंड टेस्ट पेपर्स. તો દર્શક મિત્રો, અહીંથી આપણે જે શાળાના પ્રિન્સિપલ છે, વાઇસ પ્રિન્સિપલ છે, તેમની પાસેથી માહિતી જાણી, પરંતુ ખરેખર જેની મહેનત રંગલાવી છે તેવા વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત કરવાનું કેવી રીતે ચૂકી શકીએ? તો જે શાળાના જે વિદ્યાર્થીઓ છે કે જેમણે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમની સાથે વાત કરશું. જી, આપનો પરિચય આપજો. Myself Khush Dobaria from 12th Commerce and I have achieved 95.6%. अच्छा, क्या बनना चाहते हैं आप? Basically I am doing chartered accountancy. अच्छा, ये अब जो सक्सेस आपको मिली है उसका श्रेय किसको देंगे? First of all I would like to thank my parents for making me to do this, and then I will like to thank my principal sir Manjit Suhag sir. And what about मस्ती? वो तो रुकनी ही नहीं चाहिए.
બીજી એક વિદ્યાર્થીની છે તેની સાથે પણ મુલાકાત કરશું। જી આપકા પરિચય દીजिए। Myself Vensi Mangukia. I am from class 12 science and I have scored 90% in this year. और क्या बनना चाहेंगे आप? I'm gonna be a doctor. ओके, ये सफलता का श्रेय किसे देंगे? Of course हमारे पेरेंट्स और टीचर्स को, जिन्होंने मुझे कभी भी ऐसा नहीं लगने दिया कि मेरे मार्क्स कभी कम आएंगे। कम आते थे फिर भी हमेशा सपोर्ट किया कि नहीं कर लेगी और आज बताया कि नहीं मैंने कर लिया है 12th में भी। अच्छा, कितने घंटे की मेहनत रहती थी पूरे दिन में आपकी? ऐसे देखूँ तो 8 to 9 आवर्स मैं करती थी, जो पिछले मंथ होता है वहाँ पे। बाकी तो मौज मस्ती से ही किया है जो भी किया है वो। ઓકે, તો દર્શક મિત્રો, હાલમાં આપણે જે શાળામાં હાજર છીએ, જે શાળાનું પરિણામ 100% એટલે વિદ્યાર્થીઓની મહેનત ચોક્કસ સંપૂર્ણપણે રંગ લાવી છે। એક ઉત્સાહનો માહોલ છે। મીઠાઈ ખવડાવી, મોઢું મીઠું કરાવી અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા દ્રશ્યો ચોક્કસ આપણે આ શાળામાંથી નિહાળી રહ્યા છે અને આવતા વર્ષે પણ આ શાળાનું પરિણામ આનાથી વધારે સારું આવે તેવી આશા વ્યક્ત કરીએ છીએ। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।